ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 3 એનું સ્વાધ્યાય જોઈએ. સૌથી પહેલા વિકલ્પ જોઈએ. એમાં પહેલું જોઈએ એક્સેલમાં અનટાઇટેડ ફાઇલનું નામ શું હોય? એ બુક 1, બી ડોક્યુમેન્ટ 1, સી ટેક્સ 1 અને ડી વર્કશીટ 1. તો સાચો આન્સર આવશે ડી વર્કશીટ 1. બીજું એક્સેલમાં રો અને કોલમના પ્રતિછેદનથી બનતા નાનામાં નાના એકમને શું કહે છે? એ ટેબલ, બી વર્કશીટ, સી સેલ અને ડી બુક. સાચો જવાબ આવે છે સી સેલ. ત્રીજું એક્સેલ 2010માં એક બુકની અંદર ડિફોલ્ટ કેટલી શીટ હોય છે? એ 1, બી 3, સી 4 અને ડી 5. જવાબ આવે છે બી 3. ચોથું એક્સેલ 2010માં એક વર્કશીટમાં કેટલી રો હોય છે? એ 255, બી 256, સી 10,48,576 અને ડી 65,536. સાચો જવાબ આવે છે સી 10,48,576. પાંચમું એક્સેલ 2010માં વર્કશીટમાં છેલ્લી કોલમ કઈ હોય છે? એ XVD, બી XFD, સી XDF અને ડી XIV. સાચો જવાબ આવે છે બી XFD. છઠ્ઠું એક્સેલમાં દરેક કોલમની ડિફોલ્ટ વિડ્થ કેટલી હોય છે? એ 8.40, બી 8.43, સી 12.43, ડી 12.75. સાચો જવાબ આવે છે 8.43. સાતમું એક્સેલમાં દરેક રોની ડિફોલ્ટ હાઇટ કેટલી હોય છે? એ 8.75, બી 12.75, સી 15 અને ડી 12.43. જવાબ આવે છે સી 15. આઠમું એક્સેલની વર્કશીટમાં પ્રથમ સેલનું સેલ એડ્રેસ કયું છે? એ બી A1, સી XFD અને ડી X1. સાચો જવાબ આવે છે બી A1. નવમું એક્સેલ 2010ની દરેક બુકને કયું એક્સટેન્શન લાગે છે? એ .docx, બી .txtx, સી .xlsx અને ડી .pptx. સાચો જવાબ આવે છે સી .xlsx. દસમું એક્સેલ 2010માં કઈ સુવિધા ઉપલબ્ધ હતી? એ વર્કશીટ, બી ડેટાબેઝ, સી ગ્રાફિક અને ડી આપેલા તમામ. જવાબ આવે છે ડી આપેલા તમામ. 11 ફોર્મ્યુલા બારની ડાબી બાજુના ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? એ એડિટ એરિયા, બી એડ્રેસ એરિયા, સી રેફરન્સ એરિયા અને ડી ટેક્સ એરિયા. સાચો જવાબ આવે છે રેફરન્સ એરિયા. 12મું એક્સેલની સ્ક્રીનમાં સૌથી છેલ્લી લાઇનને કયા નામથી ઓળખવામાં આવે છે? એ ટાઇટલ બાર, બી મેનુ બાર, ડી સ્ટેટસ બાર અને ડી ફોર્મ્યુલા બાર. જવાબ આવે છે સી સ્ટેટસ બાર. 13મું એક્સેલમાં વિદ્યાર્થીના માર્કનો સરવાળો ટોટલ કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? એ મેક્સ, બી સમ, ડી એવરેજ, સી એવરેજ અને ડી ઇફ. જવાબ આવે છે બી સમ. 14મું એક્સેલમાં પ્રથમ કોલમ પર જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો 4 એરો આપ્યા છે, એમાંથી સી નંબરનો જે આ એરો છે એનો ઉપયોગ થાય છે. 15મું એક્સેલમાં કરંટ રો અને પ્રથમ સેલ પર જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવે છે હોમ કીનો એ. ત્યારબાદ આગળ જોઈએ ખરા ખોટા જોઈએ. પેલું છે ફોર્મ્યુલા બારનો લેફ્ટ સાઈડનો એરિયા એડિટ એરિયા કહેવાય. જવાબ આવે છે ખોટું. બીજું એક્સેલમાં એક બુકમાં ડિફોલ્ટ 3 શીટ હોય છે. જવાબ આવે છે સાચું. ત્રીજું હોમ કીની મદદથી પ્રથમ સેલ A1 પર જઈ શકાય છે. જવાબ આવે છે સાચું. ચોથું એક્સેલમાં રો અને કોલમના પ્રતિછેદનને ટેબલ કહે છે. જવાબ આવે છે ખોટું. પાંચમું એક્સેલની વર્કશીટમાં 65,536 કોલમ આવેલા હોય છે.
જવાબ આવે છે ખોટું. છઠ્ઠું, એક્સેલ સ્ક્રીનની સૌથી છેલ્લી લાઇનને સ્ટેટસ બાર કહે છે. જવાબ આવે છે સાચું. ત્યારબાદ જોડકા જોડીએ. પેલું છે હોમ. હોમની સામે જવાબ આવશે બી, ચાલુ રો ના પ્રથમ સેલ પર. બીજું છે કંટ્રોલ પ્લસ હોમ એટલે ડી જવાબ આવશે. ગમે તે રો પરથી પ્રથમ કોલમ અને પ્રથમ રો A1 પર જવા માટે. ત્રીજું એન્ટર, એનો સાચો જવાબ આવે છે સી, નીચેની બાજુની રો પર જવા માટે. અને છેલ્લું છે શિફ્ટ પ્લસ એન્ટર, એનો સાચો જવાબ આવે છે એ, ઉપરની બાજુની આગળની હાળમાં જવા માટે. ત્યારબાદ જોઈએ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે માઇક્રોસોફ્ટ એક્સેલ 2010 નો પરિચય આપો. જવાબ જોઈએ. માઇક્રોસોફ્ટ એક્સેલ એ MS ઓફિસ સ્યુટનો જ એક ભાગ છે જેનો ઉપયોગ સરળતાથી ગણતરીઓ કરવા માટે થાય છે. બીજું છે સેલ એટલે શું? રો અને કોલમના સંયોજનથી બનતા નાનામાં નાના ઘટકને સેલ કહે છે. ત્રીજું રો એટલે શું? એક્સેલની શીટમાં જોવા મળતી આડી હરોળને રો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કોલમ એટલે શું? તો કે એક્સેલની શીટમાં જોવા મળતી ઊભી હરોળને કોલમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે બુક એટલે શું? એક્સેલની ફાઇલને બુક તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે એક્સેલની મુખ્ય ફેસિલિટીના નામ જણાવો. તો એક્સેલમાં મુખ્ય 3 પ્રકારની ફેસિલિટી જોવા મળે છે. એક વર્કશીટ, બીજું ડેટાબેઝ અને ત્રીજું ચાર્ટ. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.